ગાંધીધામના સેક્ટર 10 વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી સામે હથિયાર ધારા ભંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોઝિયા અને તેની ટીમનું મોટું ઓપરેશન। ગાંધીધામના સેક્ટર 10 વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટ્રીજ સાથે એક ઇસમને બી ડિવિઝન પોલીસે ઝડપ્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયાની સૂચનાથી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે મુસ્તાક જુસફ કટિયા રહે ખારી રોહર ગેરકાયદેસર બંદૂક હથિયાર ભેટમાં રાખી સેક્ટર 10 વિસ્તારમાં આવેલ ઇન્કમટેક્સ ઓફિસ પાસે આવેલ રોડ પર ઉભેલ છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી બાતમીવાળા ઈસમને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટ્રીજ નંગ 2 મળી આવ્યા હતા, જે કબજે કરી આ પકડાયેલ ઈસમ મુસ્તાક જુસફ કટિયા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો તથા હથિયારબંધી જાહેરનામા ભંગની કલમો તળે ગુનો નોંધી આ દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટ્રીજ જેની પાસેથી આરોપીએ ખરીદ કરેલ તે સહ આરોપી ઈસાક જામને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા, એનબી બાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।